गाइस तो ये अपनी चौल है, ये अपने भाई का घर है और ये अपना ये आ गया है। ये सीन देख रहे हो, क्या बढ़िया फोटो शूट है। और ये आपको दिखाते हैं हमारा घर, वेरी नाइस। भी काम है, ये हमारे पड़ोसी का घर है, चेक कीजिए लोकेशन। और गाइस तुमको ये सीन तो पता ही होगा जो हमने रील में दिखाया था, तो ये वो वाली शूटिंग यहाँ पे हुई थी। देख लो, ऐसा दिखाने लायक है नहीं जगह, मगर तब भी आपको दिखा देते, ये वाला सीन था। और वीडियो वो अच्छा लगा हो तो शेयर करने का, और ये वैल्यू भी वीडियो देखने का। बढ़िया है, छोटा सा ब्लॉग है। और ये अपनी रानी खड़ी है और ये अपना घर है। थोड़ा इधर मत देखो, सब ऐसे तैसे। चलो तो गाइस, तो આપણે નીકળી ગયા ચૂકે છે આપણી જોબ કરવા માટે। તો મળીએ આગળ, તમે ખાલી નજર જો લો। આપણા ફ્રેન્ડનું ઘર બનતું છે। પછી આપણે આ ઘાણી ગામની આ પુલ છે, અહીં જોવા મળી ગયું પાણી। બહુ તો નહીં, થોડુંક પાણી આવી ગયું છે, લાગે ઉપરના ભાગે વરસાદ વધારે પડી ગયો છે, એના લીધે પાણી આવી ગયું છે। અને તમે આ જોઈ શકો છો, ઘાણી ગામ અને બામણામાળને જોડતો પુલ। આ તમે રસ્તો જોઈ લો એકવાર। આ હું 5 વર્ષથી આવું છું, 5 વર્ષ પછી આ રસ્તો બની ગયો છે, બરાબર ને। હવે તમને એક બીજો રસ્તો બતાવું, 5 મિનિટ। આ છે આપણા બામણામાળનો રસ્તો, જે તળાવવાળો રસ્તો કહેવામાં આવે તો પણ ચાલે। આ કઈ વર્ષોથી ગયા, આમ તો મેં 5 વર્ષથી જાઉં છું, પણ હજુ સુધી આ રસ્તાનો અપડેટ નથી થયું। મારે સરકારને એ જ વિનંતી છે કે ભાઈ, તમે ભલભલા રસ્તા તો બનાવી નાખો છો, પણ આ બિચારા બામણામાળના રસ્તાને તમે થોડોક અપડેટ મારો તો બહુ ખૂબ સારું। અહીંના લોકોને ખાસ તો તકલીફ પડતી હશે। આ તમે જોડો, આ બાજુમાં અહીંયા તળાવ આવી ગયો છે। આ રસ્તો એટલો ભયાનક રસ્તો છે કે આપણા વાંસદા ઉનાઈ જેવો જ છે। વાંસદા ઉનાઈનો નાનલો ભાઈ એમ જોવા જાય તો ચાલે। ઓ માય ગોડ, બહુ મોટા ખાડો આવી ગયા, જોઈ લો। આ આજુબાજુના નજારા તમે જોવામાં આવો તો એક નંબર લાગે, પણ આ રસ્તો એવો છે કે તમે નજારાને ભૂલી જશો। ધ્યાન તમારો નજારો પર ના જાય, આ રસ્તા પર જશે ભાઈ। આ તળાવ છે, આ તળાવને બાજુવાળો આપણું આ ડોલવણ ગામથી ઉપર પણ લઈ જતું આ પાણીનો વિભાગ છે। આ તમે જોઈ લો। આપણે ઘરેથી નીકળતી વખતે આ તમને રસ્તામાં બધું ખૂબ સારા નજારા અને મસ્ત મસ્ત વ્યૂ અને થોડાક આવા ઓફ રોડ પણ જોવા મળે છે, જે 5-6 વર્ષથી પણ જૂનો રસ્તો છે, હજુ સુધી એને અપડેટ નથી મારવામાં આવ્યું છે। મારે ખાસ એ જ જણાવવાનું કે તમે આ રસ્તાને થોડુંક અપડેટ મારી દો અને તમને બામણામાળનું ગ્રાઉન્ડ બતાવું। આ છે આપણો ડોલવાણ, જોઈ લો। આ છે સવારનો નજારો। આવીને આપણે અड्डा पर બેસી ગયા છે और आ गए हम लोग अपनी शॉप पे। शॉप तो नहीं दिखा सकता मैं, मगर आपको वीडियो अच्छा लगा है तो मिलते हैं नेक्स्ट ब्लॉग में।